ખેતરોમાં પાણી ન પહોંચે એ સમસ્યા તો તમે જોઈ, પણ સોસાયટીમાં પાણી ન આવે તો તમે શું કરો? મૌખિક કે લેખિત રજૂઆત કરો. પણ મોરબીની એક સોસાયટીમાં તો વર્ષોથી પીવાના પાણીની સમસ્યાથી કંટાળીને સ્થાનિકે અનોખો વિરોધ શરૂ કર્યો છે. કેવો છે આ વિરોધ, જોઈએ. પાણીની ટાંકીમાં અઠ્ઠે દ્વારકાની જેમ અડ્ડો જમાવીને બેસી ગયેલા આ મોરબીના શનાળા રોડ પર આવેલી પંચવટી સોસાયટીના રહીશ છે. અહીંયા છેલ્લા 10 વર્ષથી પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી નથી આવી રહ્યું. હાલ તો કેટલાક સમયથી પાણી જ નથી આવી રહ્યું, જેના કારણે સોસાયટીમાં રહેતા ચેતન ભીલાએ મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરી પાણી આપવાની માંગ કરી હતી. જો પાણી નહીં આપવામાં આવે તો તેઓ પોતાના ઘરમાં રહેલા પાણીના ટાંકામાં બેસીને અનશન કરશે તેવી ચીમકી આપી હતી. જો કે હંમેશ મુજબ ચીમકી આપવા છતાં પાણી નહીં આવતા ચેતનભાઈએ પોતાના ઘરે બનાવેલા અંડરગ્રાઉન્ડ પાણીના ટાંકામાં બેસીને અનશન શરૂ કર્યા છે. મેં કલેક્ટરને 8 થી 10 વખત રૂબરૂ મળી આવ્યો છું, ચીફ ઓફિસરને 20 વખત મળી આવ્યો છું, અને 5 થી 6 અરજી પણ આપી આવ્યો છું. અને આ નવા કમિશનર સાહેબ ખાલી 20 દીમાં આવ્યા છે તો હું એને 2 વાર મળી આવ્યો છું, 13 તારીખે અને 20 તારીખે. તો પણ એને પણ કાંઈ સોલ્યુશન નથી કરેલું. માણસો એમ કહે છે કે કમિશનર સાહેબ આવે તો કાંઈક સોલ્યુશન થઈ જશે એવી આશા હતી કમિશનર સાહેબ પાસે. પણ એ આશા પણ જેથી કમિશનર સાહેબ આવ્યા તેથી તો પાણી નથી આવતું. તો આનો મતલબ શું? સ્થાનિક મહિલાઓનું પણ કહેવું છે કે નગરપાલિકા હતી ત્યારે પણ રજૂઆત કરી અને મનપા બન્યા બાદ પણ પાણી માટે ધક્કા ખાઈ રહ્યા છે. આ વર્ષે વરસાદ સારો હોવાથી તમામ જળાશયો ભરાયા છતાં પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ નહીં આવતા લોકો પરેશાન છે. નગરપાલિકા હતું ત્યારે તોય અમે માંગણી કરતા તો પાણી આવતું. હવે મહાનગરપાલિકા થઈને પણ આટલા દિવસ ધક્કા ખાધા છે અમે, અને પાણી નથી આવતું, કાંઈ ઉકેલ નથી. અમે રોજ જઈએ છીએ, આ ચેતનભાઈ રોજ જાય છે, કાંઈ જવાબ નથી દેતા એ લોકો. અને પાણી બધાના ટાંકા, આખા શેરીમાં બધાના ટાંકામાં પાણી, ટીપું એક પાણી નથી. 10 દિવસથી પાણીનું એક ટીપું નથી આવ્યું. સોસાયટીમાં આવું છું, જાઉં છું, રહું છું, પણ ક્યારેય પાણી વ્યવસ્થિત આવ્યું જ નથી. અને 10 દિવસથી તો જરા પણ આવતું નથી પાણી. ગમે ત્યાંથી ભરવું ને લેવું દેવું, એ અમને હવે કેમ થાય? આવું તો છોકરાઓને નવડાવવા, ખવડાવવા, પીવડાવવા, ટાઈમ દેવો, એ અમારે આ બધી પરિસ્થિતિમાં અનુકૂળ થાય એવું પાણી સતત આવવું જોઈએ. અને મોટર વગર આવે, ગમે ત્યારે આવે તો પણ હાલશે, પણ પાણી આવવું જોઈએ.